बेसे राणा ने राय रोक्यो रोक्यो सगुणा बिननो मांडवड़ो मांडव बेसे ऊंचा ने गोरा पातड़ा मांडव लाडी लाखोर देव होय रोप्यो रोप्यो सगुणा बिननो मांडवड़ो आला लीला देवासनो मांडवड़ो आला लीला देवासनो मांडवड़ो અહીંયાથી એક સરસ મજાની ફરમાઈશ વડવાળાનો ઠાકર એને યાદ કરવો છે ત્યારે એ ચોહલા કુળમાં જન્મ્યા રે એવા નગાલા ખાબે ઉભાય બાવડિયાડી ધામમાં જોને સમાધિ પૂજાય ચોહલા કુળમાં જન્મ્યા રે એવા નગાલા ખાબે ઉભાય बावड़ियाड़ी धाम मायेनी समाधि पूजा जय वडवाड़ा जय गणसोर ए भरवाड़ू ने दिकरा दीधा तड़ती राखी में भरवाड़ू ने दिकरा दीधा तड़ती राखी में बावड़ियाड़ी धाम माया जय समाधि पूजा ए बावड़ियाड़ी धाम मायेनी समाधि पूजा जय वालीनाथ जय वालीनाथ हे याद करूं तुझने जना था करने याद करूं वडवाला नाथा करने ठाकर वेले रो कर दे मारी वार याद करूं ठाकर ने ठाकर वेलेरी कर दे मारी वार याद करूं ठाकर ने मारा वडवाड़ा देवनी दौड़ी दरायो वडवाड़ा देवनी दौड़ी दरायो वेगड़े थी वरताय हरे वन वागे से वडवाड़ा देवनी बुधेश्वर देवनी वटेश्वर देवनी दौड़ी जायो वडवाड़ा देवनी दौड़ी जायो वेगड़े दीवारताय हरे वेण वागे से जय बोलो रे बोलो वडवाड़ानी जय बोलो रे बोलो वडवाड़ानी बेठो दूधरेज माता कर बेठो दूधरेज माता कर जय बोलो रे वडवाड़ानी
પ્રધાનજી જાન આવતી જણાય છે, ઉતારાની તૈયારી કરો. હે આવા મેના ને પોપટ બગીચામાં બોલે, વનમાં બોલે મોર. એ કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ. હારું ને વેવાણ, તબિયત પાણી ને હારું છે ને બધું? અરે તમે મળ્યા એટલે હાર જ હોય ને. અમે તો વાંધો નહીં. હજી કમુરતા નો નળે. અરે નો નળે, આપણને નળે. વેવાણ બોલે ને વેવાણ. જાજી વાતો પછી કરશું, પેલા મારા કુંવર ને પોખી લ્યો. એ વાત વેવાણ હાચી તમારી. ક્યારના આવીને ઊભા થઈ અમે. હિમે તો લીધી રે કંકાવટી હાથમાં, હું તો હાલી રે ડ્રાઈવર પહોંચવા. રોજી ઘોડલી ઇસ બાર આવ્યા પિંગળ ગઢનારા. હે ઓડી નવરંગ ચૂંદડી એ પાયે ઝાંઝરનો જણકાર એ હાથે ચુડલાનો રણકાર એ માય રામાયા વો મલપતા મલપતા
વાહરવા. એ જય અંબે બેની. જય અંબે, જય અંબે. ઓહો ક્યાં જોયા તા? લે ક્યાં જોયા તા એમ? હા, અમરેલીના પુલ ઉપર. એ પુલ ઉપર હું નથી જાતી, પુલ હેઠે જાતી હતી. અને કાંકમાં બાબો હતો, બાપો ને તો ગોદડાનો ગાભો હતો, હાથમાં ડોલ હતી. ડબલું હતું. હે મારે ભૂલ થાય કઈ? થાય જ ને ભૂલ. ભલે ભૂલ થાય. આયા હા, બોલ ને. મને એક શંકા છે તારી ઉપર. વળી શેની શંકા? એટલે શંકા હોય તો જ કહું, નકર થોડી કઈ કહું. જાનમાં તો તમે તૈયાર, હું તૈયાર. લે પણ હું તૈયાર છું, તું ક્યાં તૈયાર છો? એ પણ શંકા થાય તો કે ને, કહું કહી દે ને. જો તારે નાકમાં નહીં, નહીં, કપાળે નહીં, નહીં, હાથમાં નહીં. નહીં. મને તો લાગે તું રાંડીને આવીશ તો. રાંડી નથી આવી, તો ઘર સાંડીને આવી. શું અરે મંડાણી છો? એમ એની તારું નામ તો કે. મારી નામ ફૂલીબેન, ફૂલીબેન. અને મારા જીજાજીનું નામ, એ જીજા ફીજા મને નો ખબર પડે. તમારા હસબન્ડ નું નામ, એ હસબન્ડ ફસબન્ડ મેં નો ખબર પડે. તમારા પતિનું નામ, પછી પછી મેં નો ખબર પડે. બેન તાર વરનું નામ. હાલો મને વરમાં ખબર પડે બેન. હે. મારો વરય છે. હે હા, વરય છે. આવ્યા છે હા, તો તમે નામ તો દે. તમે તમારા વરનું નામ દ્યો. અમે દઈ દઈ. તેમ દઈ દઈ દે. દ્યો. હા દઈ દે. પણ બેની મને શરમ આવે છે. એલી શરમ ન હોય, અત્યારે બધા વરનું નામ દે. હે બેની કહી દઉં. કહી દે. જો બેની મારી નામ ફૂલી તારી નામ ફૂલી. અને મારા ધણી નામ ઓલો ફૂલો જો બેઠો આમાં. કયા? આ મોર બેઠા ઈ આ પેલી સીટે બેઠા ઈ? ઈ મારો વર છે. અરે ર. અચ્છા, દાસી ના કાઢો ભલે ગમે એ વાર્યા, મને ગમે એટલે હું કેવું તમારે? આવા હું લખણ છે દાંત કાઢવાના કોકના વરના? તમારે મૂંઝાવાનું નહીં, આપણે બેયને ટી હાજ રહેવાનું. બસ. તેમ બેની હા બેની, તમે કાંઈક કામ ધંધો તો કરતા હશો ને બે માણા? અને બે મને નોકરી કરવી છે. શેમાં? હલો, ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર સેલ થઈ રહ્યા. મારે નોકરી છે. તારે શેમાં નોકરી છે? હું ઘર સાફ કરું છું, હે. ભૂવા કરું છું. અને મારે બનાવીને સાઈડમાં કાંઈક બીજો ધંધો થશે ને? સાઈડમાં હીરા કહે છે. ઓહો કેવા કારીગર! એમ તો ઝોલો કારીગર છે. કેવા ઈ તો કે. બહુ હીરા ઉતારે છે. હે બકરીયું લીંડિયું ઉતારે ને હીરા ઉતારે છે. ઓહો બેની તો મારા બનાવી લાખ રૂપિયાના કહેવાય. તે તારા 50,000 માં જોતા હોય લઈ જા, લઈ જા. હું હાલ ધણીને વેચવા નીકળાય. મને પૈસા મળે તો હું વેચી દઉં અને કાલ બપોર કેળે બીજો ઊભોય કરી નાખું. લે તો તું વાત તો કર તારા ઘરની. મારા વરની વાત ન થાય. કા? મારો વર તો ભાવનગર હીરા ગયો હતો. હે એમાં દિવાળીનો મહિનો આવ્યો, એમાં ઓહો. રાત દી હીરા ઘસ કર્યા. હા. એમાં અંગુર કટોરું સચ્યું સચ્યું. સચકીને આયા પકાળમાં એને આવ્યો. પકાળ ને કપાળ કહેવાય. કે મારો વર તો નાનો મરી ગયો. અરે રે હે ભગવાન, હવે શું કરવું? શું કરવું? ઉમરા બાર પગ મુકાય નહીં, મુકાય. બીજે જવાય નહીં. ના જવાય. આબરૂદારની દીકરી મેં તો જેઠવટું વાળી લીધું બેન. કે તારે દેર નતો જેઠવટું વાળ્યો? આ દેર ન તો પછી મેં જેઠવટું વાળ્યું. હે પછી ઈ જેઠવટું વાળ્યું અને રોયાએ હીરો ગાડી લીધી. ગાડી લીધી? હીરો હોન્ડા ગાડી હીરો લીધી. હોન્ડા. ઓહો મને કે હાલો જાવી ફરવા. ફરવા ગાડી વાળા બેહી જા. બેહી જા. હું તો હડપ જઈને બેહી જઈ બેની. હા પછી? હડપ જઈને બેહી જઈ ને હા. ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું ઓહો અને બીજો હાથ અહીંયા પડખામાં મૂક્યો. લે. લેવર માથે લેવર, લેવર માથે લેવર. લેવર. એમાં રડિંગ ફૂટાંગ છે ને ફટકાણા. લે હાલ્યો. એકોની ગટરમાં હીરો હોન્ડા, હા. એકોની ગટરમાં મારો જેઠ. હા. અને રોડ ઉપર લાંબી લ થઈ જાય. તો બેની તને કઈ વાગ્યું નહીં? વાગીને હું તો ખાંકેરીને ઊભી થઈ જાય. પછી? મારો જેઠ તો નાના મરી ગયો. અરે રે રે રે. હે ભગવાન, હવે હું કરું? મારો જેઠ મરી ગયો, હા મારો વર મરી ગયો. ઘરે મરી ગયો. પછી ઊંડો વિચાર કરીને હા હરાવટો વાળા લીધું. એલી હારા વટુ ન વળાય. કઈ લાજ શરમ છે? હા, હારા વટુ વળાય? એ હારાવટું વાળ્યું. દિવસના 12:30 થયા હા. અને સુવા સડે બેનું તે? હારાય મરી ગયા. પછી? પછી એટલામાં કુટુંબ વટું વાળ્યું બેની. હા ઈ કુટુંબ વટું વાળ્યું અને ધરતી કપચે બેની.
આખું કુટુંબ આખું કુટુંબ મરી ગયું બેન. તે તું કેમ રહી ગઈ એમ કહું છું, આખું કુટુંબ વયું ગયું આવી છે. વંડીએ ટીંગાઈ રહી માં રહી ગઈ. હવે મને રહેવા દે. નકર ન કે બેઠા એ બધા વટો વાળે છે હમણે. તું રહેવા દે, વટું નથી વાળવું. અને તો હું એક વાત કહું, કે ને મેં પેલા તને બહુ ટીવી માં જોઈ છે. એક આઈન કોઈ લેવર માથે લેવર દીધું. ફટાક ફટાક ફટાક. પેલા ટીવી માં બહુ આવતી તું, પેલા ટીવી માં આવતી, હવે નથી આવતી. નથી આવતી એનું કારણ હવે ટીવી માં હમાતી નથી. હું ધતુરો આવે આમાં. કહેશે કે તને કીર્તન, લોકગીત, ભજન બહુ સારા આવડે અરે છે. બહુ ભજન ગાતી હતી. હે રામદાસ ગોંડલિયાની વાહે બેઠી. તે હવાર હોરી વારો જ નહીં. હું તે કરે. એલી તને પૂછવાનું નહીં પૂછવાનું આવું હોય. કે આમ તક એક હારું એવું છે ને ભજન સંભળાય અમને. હમણાં જાવ. હા એ ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. એલી જીસીબી ના હોય, અરે રીતિ સીધી હોય. જીસીબી અહીં હું કરવી છે ખાડા ખોદવા પડવા નડવા. એવું નહીં, કાક હારું કા. ये हाथ हूँ वानी वानी तेरा वानी गुल से रंगे सुनेरा तेरी वानी दिलरुबा दिलरुबा तेरी आंखों में लूट लिया तेरी आंखों में लूट लिया बेनी હા હવે ડિસ્કો નહીં થાય. કા હવે આ બધું હેઠું જાય એવું છે. એમ કે ને તું ફર્નિચર કરીને આવી છો. હું કરું? મારે જાનમાં ન આવું. તે તારે જાવું હોય ને હા. તો જાપન મોબાઈલ હોય ને તો સામે નંબર દેતી જા. બધું થઈ જાય. હા. હવે હું પિયરમાં જાઉં છું અને વાઈન વાઈ હવા વગરની સાયકલ લઈને તેડવા આવતા નહીં. તમારી પાસે મોબાઈલ હોય તો નંબર દેતી જાઓ. છે એમ છે. કે, હા. ટાવર નથી પકડાતો. આવડી મોટી કવરેજમાં ટાવર નથી પકડાતો. આવજો. થેન્ક યુ. બાય બાય. ટાટા. વાય સુમો. 1 2 3 4 હાલ તો આજે તમારી સમક્ષ અમારું જયલક ધણી રામા મંડળ અહીંયા રમતું હોય બાલા. એક સેવાના કાર્ય માટે અમે રમીએ છીએ વાલા. અનાથ બાળકોના લાભાર્થે. તો જે આ ડેલાની અંદર જેટલા ઊભા છે ને વાલા, એ પહેલા તો ત્યાંથી નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ, કારણ કે તમે જો ત્યાં ઊભા રહેતા હોય તો બીજે તો બધે ઊભા રહેવાના છે. ઊભા હું અત્યારે કહું ઘડીક પછી પાછા ઊભા નહીં થઈ જતા. એટલે બેસી જાઓ બધા, જેટલા ઊભા એટલા બેસી જાઓ. અને અહીંયા તમે ભાઈ જે આ સ્ટેડિયા પડ્યા છે ત્યાંથી છેટા વૈયા જાઓ અને થોડાક નીચે બેસી જાઓ. તમને જોવાની મજા આવશે તો અમને રમવાની મજા આવશે તો જ તમને જોવાની મજા આવશે. અને સવાર સુધી રમવાનું છે વાલા, એટલે બેસી જાઓ. આપણે સમાધિ સુધી રમવું છે એટલે બેસી જાઓ વાલા. તમને જો રામાપીરને માનતા હોય તો તમે જોવા આવ્યા હોય અને તમને કહે તો તમે બેસતા નથી, એટલે બેસી જાઓ વાલા. અને ઓલા ભાઈને કઈ સ્ટેડિયમમાં ટેકો લઈને ઉભા રહેતા વાલા, એટલે બેહો તમે. અને વા બહેનો ઉભા છે, જગ્યા ના ન હોય તો આ બાજુ વી આવો વાલા. જો પીર બાપાને માનતા હોય ને તો બેસી જાઓ બધા. તો જે અલગ ઘણી રામા મંડળ એક અનાથ
આશ્રમના લાભાર્થે રમે છે. પેલા મંદિરને લાભાર્થે રમતા, ગૌશાળાના લાભાર્થે રમતા, આજે 18 વર્ષ થયા, અત્યારે આશ્રમના લાભાર્થે રમે છે. અને કાર્ય ઘણા કર્યા છે વાલા, સેવાનું કાર્ય. અમે અમારા પેટ માટે નથી રમતા વાલા, એક અનાથ બાળકોના લાભાર્થે રમી છીએ. ગલતેશ્વર પાસે ટીંબા ગામ, ત્યાં પણ અવારનવાર છોકરા જમાડવા જઈએ. પછી અહીંયા વાલિયા પાટક પા મનબુદ્ધિનો વાલક પાટિયા કહું છું, વાલક પાટિયા પાસે મંદબુદ્ધિના મોટા વ્યક્તિ છે, આશ્રમ છે, ત્યાં પણ અમે અવારનવાર ત્યાં જમાડવા જઈએ છીએ. અને આ શિયાળાની અંદર, જોકે દર શિયાળાની અંદર અમારું જયલક ધણી રમા મંડળ જ્યારે સ્ટેશનથી માંડીને કામરેજ સુધી જે ગરીબ માણસ હોય કે જેને ઓઢવા કે પાથરવા નથી, એવા અનાથને અમે દર શિયાળાની અંદર બ્લેન્કેટ ઓઢાડીએ છીએ. આ વખતે પણ 1000 બ્લેન્કેટનું અમે ઓર્ડર આપી દીધો છે. હા, ટૂંક સમયમાં અમારે ઓઢાડવા પણ જવાનું છે. 1000 બ્લેન્કેટનો ઓર્ડર આપ્યો છે વાલા. કારણ કે જો પ્રભુએ દીધું હોય તો તમારે દેવાનું છે. તમે જે દીધેલું છે એ દાન અમે ત્યાં કરીએ છીએ વાલા. એટલે જો 12 બીજના ધણીએ દીધું હોય તો દેજો અને લખાવજો, ફરમાઈશ પણ દેજો. છૂટા પણ ઉડાડવા હોય તો અહીંયા છૂટાની પણ વ્યવસ્થા છે. અને પૈસા લઈ જાય, આ બાધા રોકડા દઈ નો, પેલા બાકીમાં નહીં લેવા આવવાનું, બાધા રોકડા દેવાના પેલા, અને પૈસે લઈ જવાના. પણ એ ઉડાડવા હોય તો જ, કારણ કે ઘણા લઈ જાય છે બંડલ. અત્યારે છૂટાને બહુ તંગી છે વાલા. એટલે પ્રભુએ દીધું હોય પેલે મંગળ સોના દાન દેવાય, શોભા ગણી દેવાય. અરે બીજા મંગળિયા વરદાય, શોભા ગણી કહેવાય. બીજે મંગળ ભૂમિના દાન દેવાય, શોભા ગણેરી કહેવાય. અરે ઈરે દાન વૈકુંઠમાં વખણાય, શોભા ગણેરી કહેવાય. અરે ત્રીજા મંગળિયા વરતાય, શોભા ગણેરી કહેવાય. અરે ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય, શોભા ગણેરી કહેવાય. એ આવી રીતે ત્રીજા મંગળ વાળા બાબા હવે લીલા લેરસે. મારી ભગવતી મોંગલમાને 2 કડીમાં યાદ કરું છું. ત્યારે તમે કઈ નાખો બાબુ. આ બાજુથી 501 રૂપિયા આપી મોગલમાના ભેડિયાની ખાસ ફરમાઈશ છે. ફરમાઈશ પૂરી કરી દઈએ. એ માડી તારા ભેડિયામાં ઉજળું યમારું, એ ભાવી રે મચ્છરાડી મોગ. એ માડી તારા ભેડિયામાં ઉજળું યમારું, ભાવી રે
મચ્છરાડી મોગલ ભલે રે એવો જોરે આઈ ગુડો બેડિયો રે માડી તમે ભલે રે એવો જોરે આઈ ગુડો બેડિયો રે ફરમાઈશ એવી છે સત્તાધાર વાળી બાકી એક બીજી એવી છે છેલ્લી હવે કોઈ ફરમાઈશ મોકલતા નહીં રાકેશભાઈ પાર્થભાઈ અને ઘનશ્યામભાઈ એમના તરફથી 201 રૂપિયો આવી અને ભોળાતનું ગીત ગાવાનું છે ભજન હરેશભાઈ હાલો આ બાજુથી અમારા હરેશભાઈની ખાસ ફરમાઈશ છે 501 રૂપિયા આપીને ખોડિયારમાંનો એક ગરબો ગાવાનો છે એક ખાસ સૂચના આવે 13 તારીખ 13/1/2025 એટલે ખીહરના આગલે દિવસે તમારા જ એરિયામાં ખોડલ ફાર્મ વસવારી ગ્રામ સાયણ રોડ 13 તારીખે રામા મંડળ છે તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આપણું જ છે જય અલગધણી રામા મંડળ દરેક ભાઈઓ બહેનોને જોવા સાગરભાઈ રમેશભાઈ વસોયા કપિલભાઈ રમેશભાઈ વસોયા અને જય અલગધણી રામા મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ છે એવી માં ખોડિયારને યાદ કરવી છે ત્યારે ઈ માં ખોડિયારની સામે આંખમાંથી આવડા પાડોનો બે હાથ લાંબા કરી અને એને કાગવડમાં જઈને અરજી કરો તો એ આવે 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 એ 100%ની વાત પણ કેમ આવે
એ મારી અરજી સુણીને તું તયાવતી તીરે મારો આદરે સુણીને સિધાવતી તીરે માં ખોડલમાં તું ખમકારી એ માં મોગલમાં તું મચરાડી અરજી સુણીને તું તયાવતી તીરે મારો આદરે સુણીને સિધાવતી તીરે માં ખોડલમાં તું ખમકારી મોગલમાં તું મચરાડી એ અરજી 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 મારી અરજી રે સુણીને તુતા એ અરજી 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 મારી અરજી રે સુણીને તુતા એ અરજી સુણીને તુતાયાવતી તીરે મારા હાથ રે સુણીને આવતી તીરે માં કોડલમાં તું ખમકારી અને એવા સાળંગપુર વાળા દાદાને યાદ કરવો છે એટલે આ સાળંગપુર વાળા દાદાને યાદ કરી લીધા ને એ મારો ગાંડો ખેલો રે હનુમાન એ વાલો બજરંગી લંકા